હેલો મિત્રો, કેમ છો? હું છું અમિત પારેખ, જોડિયાક માઇગ્રેશન વિઝા વાત ગુજરાતની. આજે આપણે વાત કરીશું સ્ટુડન્ટ વિઝા ઉપર. આપણે આજુબાજુમાં જોઈએ છીએ ઘણા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા હોય છે અને આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણા બાળકો પણ ભણવા બહાર જાય. પરંતુ આપણે એ વસ્તુ જાણવું જોઈએ કે બાળકો ખરેખર ભણવા જાય છે કે પૈસા કમાવા. જો તે ભણવા જતા હોય તો તે પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે છે. અને કઈ કન્ટ્રીમાં તમે જઈ રહ્યા છો તેના વિશેની રિસર્ચ તમારે કરવું જોઈએ. એના પછી તમારે યુનિવર્સિટી અને કોર્સનું પણ રિસર્ચ કરવું જોઈએ, જેથી કરીને તમે ફ્યુચરમાં પીઆર બની શકો છો. સ્ટુડન્ટ વિઝાની પદ્ધતિ ઘણી સરળ છે અને સ્પષ્ટ છે, જેથી કરીને કોઈપણ પ્રકારની છેતરપિંડી થતી નથી અગર થોડું ધ્યાન આપો તો. સ્ટુડન્ટ વિઝાની વાત કરું તો તમારા ડોક્યુમેન્ટ જમા કરાવીને તમે એપ્લિકેશન ફીસ ભરીને તમે ઓફર લેટર મેળવી શકો છો. ઓફર લેટર મળ્યા પછી તમારે ફીસ ભરવાની હોય છે. ફીસ ભર્યા પછી મેડિકલની રિક્વાયરમેન્ટ હોય તો મેડિકલ પણ કરાવવું પડે છે. ઘણી કન્ટ્રીમાં એમઓઆઈ બેઝ ઉપર સ્ટુડન્ટ જઈ શકે છે. એમઓઆઈ એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં તમારું બાળક ભણ્યું હોય તો. જો ના ભણ્યું હોય તો ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ આપવી પડે છે અને તે આઉટ ઓફ ઇન્ડિયા જઈ શકે છે. એના પછી બધી પ્રોસેસ પૂરી કર્યા પછી વિઝા ફીસ ભરીને ફાઇલ સબમિટ કરવાની હોય છે. ફાઇલ સબમિટ કર્યા પછી જ્યારે તમે જે એપ્લિકેશન કરી હતી એમાં એક મેલ આઈડી મેન્શન કર્યો હશે. એ મેલ આઈડી ઉપર તમારું વિઝાનું સ્ટેટસ આવે છે, જેથી કરીને તમે જાણી શકો છો વિઝા આવ્યા છે કે નહીં. આ બધી પ્રોસેસમાં આપણે જે પણ પૈસા ચૂકવીએ છીએ તે આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ચેક દ્વારા ચૂકવવાના હોય છે, જેથી કરીને કોઈ પણ જાતની છેતરપિંડી થતી નથી. અગર તમે પણ કોઈ પણ સ્ટુડન્ટ વિઝાની કોઈ પણ કન્ટ્રી માટે પ્રોસેસ જાણવા ઈચ્છો છો તો અમને કોમેન્ટ કરો. અને હા, આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. જોડિયાક માઇગ્રેશન, વિઝા વાત ગુજરાતની. થેન્ક યુ.